નમસ્તે, જય શ્રી કૃષ્ણ. બધા જ વૈષ્ણવોના દિલમાં વસતું ગામ એટલે આપણું નાથદ્વારા. નમસ્તે મિત્રો, તો તમારું બધાનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ શુભ શરૂઆત પર. તો આજે અમે રાજસ્થાનના નાથદ્વારાની મુલાકાતે જઈએ છીએ અને અમારી બસ છે રાતે 10 વાગે ચોટીલાથી. તો બન્યા રહો અમારી સાથે. બસ બહુ જ લેટ છે, 2 કલાક જેટલી. રિવિધ હવે થાકીને બેસી ગયો છે અને આઈ થિંક વિવેકે ફોન કર્યો છે બસવાળાને, જે આ છે કદાચ અમારી જ બસ છે. તો ચાલો અમે હવે બસમાં બેસીએ છીએ અને સવારે મોર્નિંગમાં અમે સીધા પહોંચી જઈશું નાથદ્વારા. જય શ્રી કૃષ્ણ. સવારે 7 વાગે અમે નાથદ્વારા પહોંચી ગયા છીએ અને હવે અમે રિક્ષા કરીને અમારી હોટલ તરફ જઈએ છીએ. ઓટો રિક્ષા છે એ આ શ્રીનાથજીની નાની ગલીમાં ના આવી શકે અને અમારી પાસે સામાન જાજો છે એટલે અમે રેકડી કરી છે અને બીજા 2 સામાનને પણ રેકડીમાં બેસાડી દીધા છે. હવે અમે નાહી ધોઈ ફ્રેશ થઈ અને પહેલાં તો નાસ્તો કરશું, કેમ કે દર્શનને હજી વાર છે. અને તમે બધા જાણતા જ હશો કે શ્રીનાથજીનો નાસ્તો એ વર્લ્ડ ફેમસ છે, જે અહીંયા આવે એ નાસ્તો કરે જ. અને આ છે નાથદ્વારાની સ્પેશિયલ ચાય, લેમન ગ્રાસ, પુદીના અને અદરખવાળી. જે આવો ટેસ્ટ નાથદ્વારામાં મળે છે એવો ટેસ્ટ તમે બીજે ક્યાંય જ નહીં મળે. અને સાથે સાથે જે નાસ્તામાં ખમણ ઢોકળા છે, ખાંડવી છે અને સ્પેશિયલ બટેકા પૌવા. નાસ્તો કર્યા પછી પણ ખબર પડી કે દર્શનને હજુ વાર છે, તો અમે થોડોક બજારમાં આંટો માર્યો છે, જ્યાં આપણે શ્રીનાથજી કૃષ્ણ ભગવાનને લગતા ઘણી જ બધી વસ્તુઓ આપણને મળી જાય છે, જેમ કે શ્રીનાથજી ફોટો ફ્રેમ, શ્રીનાથજી ફ્રેમિંગ, શ્રીનાથજીના વાઘા, શ્રીનાથજીની બેઠક, ઘણું બધું. અને ગલી ખૂબ જ નાની છે, જ્યાં જુઓ ત્યાં તમને બધું શ્રીનાથજી વિશે મળશે અને આવા નાના નાના મંદિરો પણ દેખાશે. અહીં નાથદ્વારામાં ચાંદીની વસ્તુ પણ બહુ સારી મળે છે. જે પોતાના મંદિરમાં ચાંદીની વસ્તુ ભગવાનને શણગારવા માંગતા હોય એ લોકો અહીંથી ખરીદી કરે છે. અહીં તમારા મંદિર અને ભગવાનના શણગાર માટેની વસ્તુમાં વેરાયટી ખૂબ જ જોવા મળે છે. અહીં ભગવાનની પીછવાઈ તથા ભગવાન માટેનું જે મલમલનું કાપડ છે એ જ ખૂબ સસ્તા અને સારા ભાવે અને સારી ક્વોલિટીમાં મળે છે. અને સાથે સાથે કોટનની વસ્તુઓ પણ બહુ મળે છે સારી. આ જે દુકાનો છે એમાં ચાંદીની વસ્તુઓ મળે છે, તેની ક્વોલિટી ખૂબ જ સારી હોય છે. હવે દર્શન ખુલવાની તૈયારી છે, તો અમને આ જે ગલીમાંથી ગેટ નંબર 2 એ નજીક પડ્યો છે, તો અમે ગેટ નંબર 2માંથી જ દર્શન કરવા જઈએ છીએ. ત્યાં અંદર મોબાઈલ એલાઉડ નથી એટલે અમે મોબાઈલ બહાર જ રાખીશું.
પાણીપુરી ખાવી હોય તો આવી જાઓ. પાણીપુરી ખાવામાં કોણ ના પાડે. તો અમે રૂમે જઈ ફ્રેશ થઈ અને હવે સાંજે અમે જે અહીંયા મિરાજનું જે શંકર ભગવાનની સ્ટેચ્યુ બનાવેલું છે એની મુલાકાતે જઈએ છીએ અને સાથે સાથે તમને નાઇટ વ્યૂ જે આ સ્ટ્રીટનો શોપિંગ સ્ટ્રીટનો નાઇટ વ્યૂ છે એ અમે તમને બતાવીએ છીએ. આ શંકર ભગવાનની મૂર્તિ નાથદ્વારામાં 2-3 કિલોમીટર દૂરથી જ દેખાય છે, એટલી ઊંચી છે. હવે તમે જોવો છો પાર્કિંગ ફૂલ છે અને ટ્રાફિક પણ ખૂબ જાજો છે, પણ અંદર એન્ટ્રી ફીની ટિકિટ છે. તો અમે ટિકિટ લઈને અને અંદર જઈએ છીએ અને અંદરથી કેવું છે એ તમને બતાવશું. જો તમને અમારા વિડીયો ગમે તો પ્લીઝ અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. ટિકિટ લીધા પછી અંદર ચાલવાનું ખૂબ જ છે અને અંદર મૂર્તિ પાસે રાતનો નાઇટ શો થશે, એ અમે નાઇટ શો જોવા જઈએ છીએ, પણ ચાલવાનું ખૂબ જ છે. સમુદ્ર મંથનનો વિડીયો છે જોવો. દેવી દેવતા રાક્ષસો છે. અદ્ભુત અદ્ભુત. નારાયણ કાચબાની ઉપર દેવતા. લગભગ 50 થી 80 ફૂટનું હશે બનાવેલું સ્ટ્રક્ચર. याभ्याम विना न पश्यन्ति सिद्धः स्वान्तः स्थमीश्वर तुम त्रिभुवन गुरुवेद बखाना आन जीव पावर खाजाना विश्वनाथ ममनाथ पुरारी त्रिभुवन महिमा विदित तुम्हारी विदित तुम्हारी નંદી મહારાજ. આ વિડીયોને અમે અહીં જ પૂરો કરીએ છીએ.
હવે બીજા 2 દિવસ છે અમારી પાસે, ત્યાં અમે નાથદ્વારાની આજુબાજુ જે જગ્યા છે, ચિત્તોડગઢ છે, કુંભલગઢ છે, ત્યાં ફરવા જશું. તો બન્યા રહો અમારી સાથે. થેન્ક યુ.